આ મારું 500 પાટણ હા તારી આ કંઠાળ તો ઘેરું કાઢી રહી ચોકણ પકોડીને લારી લગાવી ઈકણ હું તો આની રાહ જોઈ રહ્યો તો અરે ઈકણ તો ચોથી આવી લારી લઈને ઘેર મસ્ત ઊંઘ કાઢી રહી ઓની ઊંઘ બગાડું કે ના બગાડું ઊંઘ બગાડ્યો તો ઓ બાપા રે તે મારી ઊંઘ હું લેવા બગાડી લે બાપા રે તારા પકોડી ખાવી હોય તો લારી પર આવી જવું તું તે મારા ઘેર આવીને મારી ઊંઘ તમ બગાડી ઓ બાપા રે આ એક પકોડી ખાવ એટલે તમારી ઊંઘ બગાડી મુએ તો અલ્યા પણ ઊંઘ નથી બગાડવાની તારા પકોડી ખાવાની બહુ ઈચ્છા હોય તો ઘણી વાર વાત જોવાની હતી હું લારી ના લગાવ એટલે હે મારી ઊંઘ બગાડી ઓ બાપા રે ઊંઘ બગાડ્યો કોઈ ઊંઘ બગાડ ના કદી ઊંઘ નહીં બગાડું જીવું એટલી ઘડી તમારી ભાઈ ઓવે એના મને માતા ના જો મારી ઊંઘ બગાડી ને તો આખી જિંદગી તને ઊંઘવાની તો વરાગી ઓ બાપા રે ઊંઘવા દેવાય ઊંઘ નહીં બગાડવી ખોટા હતા તરમો મારા ઉપર તાળું કી ના કરતા હો હુઈ રહ્યા જાક્ષી તાણ લારી લઈને આવશે જવા દે જગાડવા નહીં અલ્યા તારી આ ગંઢાળી શીખર લારી ચમ લગાઈ નહીં મારો ઓન હું કરું હવે મને તો પકોડી ખાધા વગર ચેન પડતો નહીં મને લાગે રે ચોક બહાર જતા રહી તારી મને ઘેર ઓટો મારવા દેજી અલ્યા તારી આ તો જોય ઊંઘો કાઢી કેવા નાકો ને બોલાવી લે આ તો કંટાળો એ કંટાળ હું તો લે તારો નહીં ઉજ્યો છું તમારે હજુ તો 4 વાગી 4 વાગે કેટલા વાગ્યા ઉભા થો એટલે આ ટેમ્પુલા તમે ઓવા મો એટલે આ તારી દાડા ઉજી ગયો ઓવા દાડો કઈને ઉજ્યો આ 10 વાગી ગયા ખરેખર આમ તો હું રોજ 5 વાગે ઉઠી જાઉં છું અને આજ 10 વાગ્યા ખરેખર શું કરવાનું મારે કેમ મોડા ઉઠ્યા તા લારી કેમ ખોલી નહીં તમે હવે ચંપુલાલ તમને હું વાત કરું કેજો યાર કેમ હું થયું રામુજીના ઘેર ભજન હતા બરાબર હા અને ગગોજી ગાવા આવેલા તમે જો તો ભજન વાપડી હું તો તાલમાં આવી ગયો 4 વાગે ઘેર આવ્યા બોલો રાતી તો હું કરજો લારી નહીં ખોલો લારી તો ખોલવી તો પડશે કે ભાઈ પણ આમ તો હું છે ખબર હા 9 વાગે તો મારી લારી લાજી ગઈ હોય યાર પણ હવે મારે તો સામાન લેવાઈ જવાનું હોય બજારમાં આઈ કેટલા વાગે લારી ખોલ્યો હું કા જો ભજનમાં ઉજાગરા ના ખમી કહેતા હોય તાણ આમ તો હું 10 વાગે આવતો રહું છું બરાબર ચા પાણી કરી હા. પણ વળી આ ગગોજી ગાવા આવ્યા તે તાલ આવી ગયો તમે જો તો ભજનનો તે બેહી રહ્યો એમ નહીં એવું એમ ઓ વાહ ભજન જબર જોમે લાગી જબર જોમે તો જોમે એટલે વાત છોડી દો 4 વાગે આવાર વેલા હા રોડો હવે ભજન મૂકો સાઈડમાં હવે લારી ખોલવાનું કરો હોડો તાન આ ચંપુડા લારી ખોલવાની છે હા. હવે હું ઊભો થઉં છું બરાબર છે નહીં ધોઈ ચા પાણી કરી અને સામાન લાવી અને પછી લારી લગાવું હો? બરાબર. હા રોડો તાન હું જઉં હો એ આહો એ હા ખરેખર આ ચંપુલા લાવી ગયા તે સારું કર્યું નકર ના આવ્યો તો હું તો 2 વાગ્યા સિવાય ના ઉઠો લાય ફટાફટ
નહીં ધોઈ તૈયાર થઈ અને બજારમાં સામાન લાવીને પછી લારી લગાવું. કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. મોટું ધોઈ દીધું. પાજી આવીને નયો શાંતિથી. હા તૈયાર. એ બા આવું કાળા ચમ લારી લગાવી નહીં યાર? હવે લગાવવાની ભાઈ. ચમ તે હવે લગાવવાની હે? મોડું થઈ ગયું. ચમ તે પણ મોડું થઈ ગયું. ઉજાગરો હતો એટલે. સનો ઉજાગરો હતો તે તમાર? ભજનમાં જતો. કના તો ભજન હતા? ભજન રામુજી ઘેર ભજન હતું. રોમુજી ઘેર ભજન હતા એમ? ઓવા. તે લારી ખોલવાની નહીં તે? અલ્યા ખોલું શું કીધું તો ખરા. હું કઈનો ચમ મોળા ઉઠ્યા, હું લેવા ઉઠ્યા, એ બધું તારા હુકમ છે લે હે કાળિયા. તે ક્યાં લારી ખોલશો? અલ્યા જો તો હવે તૈયાર થયો છું. બજારમાં જઉં, સામાન લાવું, પછી લારી લગાવું કલે હે. તમને ખબર પડતી નહીં કે આપણે વહેલા લારી લગાવી દઈએ? ધંધો મારે કરવાનો છે બરાબર છે. કઈ રીતે કરવો કઈ રીતે ના કરવો એ બધું મારામાં આવે. તારા મને શીખવાડવા આવતું નહીં. તું ખાલી 10 રૂપિયાની પકોડી ખાવા આવે એ જ કલે હે. શીખવાડ તો નહીં, આ તો મેં તમને કીધું. હા તો કીધું ના મેં તને હવે લગાવવાની લારી યા જા મોડા આવજે લારી ઉપર. એટલે કેટલા વાગે આવું ભાઈ? કલાક ચીડી આવી જવું પડે. હારું હેડો. આવી જજો કા. આ તો મેં તમને કીધું. મને કશું શીખવાડવાની જરૂર નહીં. હું શીખીને જ આવેલો સમજો. તું ઉપર હેડ કલાક ચીડી આવી જઈએ લારી ઉપર પકોડી ખાવી હોય તો હો. એટલે પછી અમે કોકના તો ખાવા દો એટલે પછી કહેતા નહીં તમે. કોક ના તો મને માતા ના હનો જઈ તો તારા ઢેચણ ભાજી નાખું. ખબર નહીં હેજુ લારી વાળો ગામમાં આવતો નહીં ખબર હે પકોડી લઈને. હા એટલે મેં તમને કીધું કે તમે લારી હાટ ખોલો. હા ચાલે સામાન લેવા જવાનું છું. જા હેડ તું હેડ. એ હારું હેડો હો. આ ઉપર મારો ઓછો એક તો મોડો ઉઠ્યો ને મગજ મારી કરે છે મારા અંગાઈ. ખબર નહીં મારા ઘરની મેલું વરસ. લાય હવે જવા દે સામાન લેવા. ખરેખર તૈયાર થતા થતા 11:30 વાગી ગયા. હવે હું રોડે ચાણા ગયો. રોડે જઈ રિક્ષા આવશે, રિક્ષામાં બેસી અને પછી હું બજાર ગયો. એમ કરતા કરતા મારા 2 વાગી જાય. ના હોય ને તો પાછો વળું અને મેલામથી ના હોય ને તો કોકનું બાઇક લઈને જઉં. ફટાફટ લઈને આવતો રહું સામાન. લઈ જવા દે મેલામ જતો આવું. સદેવા એ બાર આવજે. આવો ઓ આયા. ચમ આયા? બાઇક ની ચાવી આવજે બજાર જવું હોય. અલ્યા તારી મારે હવાર હારમાં ચો ભૂલા પડ્યા. હવે જો હું આ બાઇક ની ચાવી આલે ને આર્યા બાઇક લઈ જાહી તો ઠેઠ બજારના પેલા છેડે અડીને આવશી. પણ પેટ્રોલ નહીં નખાવી તો કોનું કરવું પડશે? ચાવી ગંડા હા પેલી ચાંદમાં પડી હશે જુઓ. આ ચાંદમાં છે આરી. જી જન્મ આરી આરી પેલી રે. આ તો ફેજી લે. નહીં ના ના એ તો પેલા ઓકળે લટકી હશે. અંદર અંદર હોલમાં દિવાલે નહીં રે ઈકડે નહીં. ના તો ચાવી તો હું ઈકડ મેલું કો તો પેલી ચાંદમાં મેલું. ચાવી શીખબર ચોજી ચાવી નહીં પગાઈ ગયા ખુ નહીં ચાવી ના આમ તો ઈકડ મેલું કો તો પેલા ઓકળે લટકાવું. તે અમે એકી જગ્યાએ નહીં. એ હોય આમ તો તે આલી વચ તો સારું હતું. હોલ મેં પેટ્રોલ ના ખાવ બરાબર છે. આ સામાન લેવા જવું મારે પકોડી નું. હવે ચાવી જડતી નહીં બરોબર છે. હારે કશું હોતું નહીં. હું બીજાનું બાઇક લઈ જઉં. એ બાઉ 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 હા જડી જડી આ ફ્રીજમાં મુકાઈ દીધી. હા તારું ભલું થાય તારું. ફ્રીજમાં કોક તો દૂધની ઠેલી મેલે લે તો તું ચાવી મેલી. માર તો મગજ જ કામ કરતું નહીં. એ હોય લે લઈ જો બરોબર. મારી બેન પેટ્રોલ હા એ તો વાંધો અમે નહીં. ઓછું જ છે. હા તે કશો વાંધો નહીં નખાઈ દીયો. હા નવરો હતો ઓ નવરો તો હું કામ હતું? એટલે આપણે 2 જણા બજારથી આવીએ. બજાર બંધ કંટાળો આવે તમે જઈ આવ. એટલે હેઠના આપણે 2 જણા જઈને આવીએ. મારે છે ને પકોડીનો સામાન લાવવાનો છે બરોબર. હા. એટલે તું પકડી બેસી જજી. કશો વાંધો નહીં હાલ. હે જલ્દી. બાઈક વાળું કરો. હા
હા એટલે આ ભજનમાં જો તો તે ઉઠાણું જ નાતું જોયું તો મોડું થઈ ગયું. એનો ફોન આવ્યો, તાર કાકાનો ફોન આવ્યો. લાવ પડવા દે. હા કાકા બોલો. આ દુકાને બેઠો તો ભાઈબંધ ની. હા રોડો થઈ ગયું ખાવાનું. એ આવું હડો ઘેર. એ આ જવા દે ઘરમાં કા. હવે કમ્પ્લેટ લારી લાજી જી છે પણ આજ તો મોડા ઉઠ્યા છે. હવે આજ કેવો વકરો થાય એ જોવો પડશે મારે. લાય હવે બૂમ પાડવાનું ચાલુ કરું. એ ચાલો 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 એ પકોડે 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 એ બાની ફેમસ પકોડે 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 એ ચાલો 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 એ પકોડે 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 એ બાની ફેમસ પકોડે ફેમસ એ ચાલો 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 ચાલો. આ બાએ પકોડી લારી ખોલી હોય તો લા પકોડી ખાતો જાઉં પછી ઘેર જાઉં. લાય મને જવા દે. એ ચાલો 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 એ પકોડે 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 સ્કીમ વાળી પકોડે સ્કીમ વાળી પકોડે એ ચાલો 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 એ પકોડે 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 સ્કીમ વાળી પકોડે. ઓ બા આવ કાળા પકોડી ખવડાવો હડો તાર. કેટલાની બનાવું બોલે? આજ તો 10 ની જ ખાવી છે. અમે તો રોજ 10 રૂપિયાની જ ખાઈ છી પણ આજ છે ને સ્કીમ છે. હા કેવી સ્કીમ છે ખબર છે? જે 20 રૂપિયાની પકોડી ખાય એના માં પ્રસાદ ફ્રી. આ સ્કીમ લાવી દીધી એમ ને. હા જોઈ લે આ છે માં પ્રસાદ. વાહ જે 20 રૂપિયાની પકોડી ખાય ને એને એક વાટકી માં પ્રસાદ ફ્રી. એટલે 10 રૂપિયા નહીં આલો. ના 10 રૂપિયા ના આવે. 10 રૂપિયાના ધંધા જ નહીં તારે બંધ થઈ ગયા બધા સમજો. આ તો પછી 20 ની ખવડાવી દો તાણ. આ તે એની ખબર જ લે તો ના છે. એ ચાલો 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 એ પકોડી પકોડી પકોડી. પણ બા હું કહું ખબર હા મને નેની નેની ભરી આલજો પકોડી. અરે આ ખબર છે તારું મોઢું ખુલતું નહીં. હા ગમી મોઢું તું. એ ચાલો 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 માવામાં કોઈ ગડબડ નહીં ને? ના કમ્પ્લીટ બા. હવે ને કાં તો મોડું ઉઠવાનું તું પાછું. ઉતાવળમાં તો કોઈ નક્કી ના કહેવાય. એ ચાલો 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 પકોડી પકોડી સ્કીમ વાળી પકોડી. કે તમારે વહેલા ઉઠવાનું રાખવાનું મોડા ઉઠો. અરે આ રોમુજી ભજનમાં બોલાયો અને એમાં પેલા ગગોજી આવી ગયા ને એમાં આ જોજો મોડો ઉઠ્યો. મારે કીધું ઘણા નેની નેની ભરો બા તમે જોડી જોડી ભરો જોજો. એટલે આ પકોડી હવે નેની નેની ચોઈ લાંબી મારે કે આલે એક આવી છે નેની ભરે એમાં માવો વધારે નહીં આવે પાછો. મારો ઉઠો નાખો પણ નેની ભરો. એ લે ચાલ 20 રૂપિયાની પકોડી પૂરી. હવે જે ફ્રીમાં વસ્તુ આવે એ હાલ દો તને. એ ચાલો 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 એ પકોડે 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 એ સ્કીમ વાળી પકોડી સ્કીમ વાળી પકોડી. ઓ મેલી બાય લે ફ્રી. એમ ને હા મહાપ્રસાદ ફ્રી. બા હારો મસ્ત હા મહાપ્રસાદ હારી છે ને આમ મસ્ત ચાલો. ભાઈ ચાના કારીગર છે આપણે કોઈ જેવા તેવા નહીં સમજો. વસ્તુ આપણી એક નંબર ટેસ્ટી જ હોય જેવી તેવી ના હોય વસ્તુ. કાજુ બદામ ને બધું નાખેલું ભાવ ને. હા ફ્રી વાળી વસ્તુ સારી આવે સમજો. ના આપણે કેટલા બાકી ખબર હે? 80 રૂપિયા. હા આ ચાલીને જજો માલ સામાન લાવતા ફાવે કે
રોજ આ રોજ તો મારે પૈસા આવી જાય હું તમને આલી દઉં. હા એ સારું કરી નકર રોજ રોજ પછી અમારે યાર પૈસા ખૂટી ના હે લ્યો. બરોબર હવે મારી વાત પર હા તો જવાનું તારે ઘેર ઘેર જવાનું ને ઓવા જો ભાઈ તું ઘેર તો જાય નો વાંધો નહીં ઘેર જઈ અને બધાના કોને આરી વાત બહાર પાડી બા પકોડીની લારી તો ખોલી જ છે બરોબર આજ પણ હંગા સ્કીમ રાખી છે ફ્રીમાં મા પરસાદ તો હું મફત તો ના કહું, મને 2-3 પકોડી ખવડાવી દે વળી કહી દઉં. આ તો જો આપણે પકોડી તો ખવડાવી જ પડે કે. પણ કેવું પડશે હો, મને માતા ના જો જૂઠું ના બોલતો મારા આગળ ના જુઠ્ઠું બોલું બધાને કહી દઉં બસ. હા લે ચાલ દાબીન પકોડી ખવડાવી દઉં લે ભાઈ હા કોની ભરું ચાલશે પાણી જઈ ભરું લાવ તમે તારે એમની. ક્યાં જેવું કીધું બધા કોને પાડજે પાછો ના હોય તો ઘેર જઈને બધાને કી આવજે હો ઉપડો હાડો કોઈ બાકી ના રહી જાય બધાને કહી દઉં. હા હો એ ચાલો 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 ના સુધરો કાઢ્યો ડોમર દેખાડો હવે હેડ હવે ખાતા જવું. હાથી જા હવે આમ જાઉં હેલો. હાથ મારવાનું તો ના ભૂલ્યા રહ્યો કાઢ્યો તેમાં એ ચાલો 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 એ પકોડે 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 સ્કીમ વાળી પકોડે ઘેર જાવું નહીં, બાની સ્કીમ વાળી પકોડી ખાઈ લીધી. હા અમે બાએ હું ઘેર કહેવા જતો તે બાએ મને માર્યો તો અમે ઘેર કહેવું નહીં એના કારણે પકોડી ગાધી હે એટલે લાય મને ખેતરમાં જવા દે. તો તું ઘેર કહેવા જાવ મને ના માર્યો તો કહેવા જોત પણ હવે કહેવા જાવું નહીં ગોમવાળા ને મને ખેતરમાં જતો રહે પકોડી ગાધી એટલે આપણને ભૂખ લાગશે નહીં. ખરેખર આ તો મોડો ઉઠ્યો પણ આજ છે ને સ્કીમ વાળી પકોડી રાખી એટલે કોઈ જોવું પડે એવું છે નહીં ધંધો તો થઈ જા હા અને ઓસામપુર તો પેલો કાળો આવ્યો કાળાના 2 પકોડી વધારે ખવડાવી અને આખા ગામમાં કહેવાનું કીધું છે ધંધો તો થઈ જા હા કોઈ ચિંતા નહીં એ ચાલો 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 એ પકોડે 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 એ બાની ફેમસ પકોડે એ ચલો 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 સ્કીમ વાળી પકોડી એ ચલો 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 એ પકોડે 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 સ્કીમ વાળી પકોડે એ ચાલો 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 એ બાની પકોડી એ ચાલો 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 તું વેચી રહ્યો ગંડાર. સાકરિયાનું શાક આ તો કોઈક બીજું લાગે. આ તો તમને ખબર નહીં પડતી લે હે આપણા ગામવાળા રે ને એ મગજના ફરેલા મેચ છી ઓમ 1 નંબરના કેમ આટલા બધા કાયા થઈ ગયા એટલે યાર? કહા તો થોડું પડો કે આ પકોડી વેકું ખબર નહીં પડતી લે હે મને ખબર હોય મને દેખાય છે આ તો તમારી મસ્કરી કરતો તો. હેડો બનાવો પકોડી તાણે. કાળાએ સમાચાર આલ્યા ખું હના સમાચાર સ્કીમ વાળી પકોડી ને હની સ્કીમ. કાળા વાયકણ આયા તો હા. સ્કીમ માં હું છે ને મા પરસાદ રાખી છે બરાબર છે હા. એટલે કહું કાળા તમને સમાચાર આલ્યા છે એટલે તમે આયા છો ના ના મને તો કાળો ભેળો છે ને કાળાએ કોઈ કીધું નહીં. કાળા ને કીધું ના રે બરોબર પકોડી બનાવો હેડો. કેટલા બનાવું 10 ની બનાવો. 10 ની હા જો 10 ની ખાવી છે ને તો સ્કીમ વાળી પકોડી નહીં આવે હો તમ આ વાળી તો રીચાર્જ છે તો આમાં સ્કીમ આવે. 20 રૂપિયાની પકોડી ખાઓ હા તો 1 વાટકી મહા પરસાદ ફ્રી તમે વેકો જ પકોડી ચોહી લાવશો મહાપ્રસાદ. આ રહ્યો કાજો બજમ ના આશરો છો કોઈ જેવો તેવો મહા પરસાદ નહીં પણ જે વીહની પકોડી ખાય ને એને જ આપવાનું આ તો પછી બનાવો વિહની. વીહની બનાવો ને આવ આટલા આવી જજો લ્યો તા. એ ચાલો 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 પકોડી કંટાળો ખરા હો તમે તો વેરાયટી ઉપર વેરાયટી લાવો. લાંબી તો પડે જ કે તાણા એમ ધંધો થોડો થાય હે પાણી મેઠું વધારે નાખ્યું લાગે. આજ થોડું મોડા ઉઠાણું ને હા એટલા લોસો થઈ ગયો પાણી ના ભાવ કોરી આલું ઓવા આજે કશો તને કોરી આલું હો
ત્યાં હતા ને 20 ની થઈ ગઈ. આ સ્કીમ આવે ને એ મા પ્રસાદ. હા ગંડા હા પકોડી પૂરી થઈ ગઈ પૂરી એ થઈ ગઈ. એને આટલી જ આવી ઓહો તમે ખાવામાં કેટલી સ્પીડ કરી ખબર હા? 100 હાથ પકોડી આવી 8 પકોડી આલી તમે ભૂલા પડ્યા. કેમ 8 પકોડી ઓહો આજકાલની થોડી કોઈ પકોડી વેકું હે? વર્ષોથી વેકું છું ભલામણ. 10 રૂપિયાની 8 4 પકોડી, 20 રૂપિયાની 8 કશો વાંધો નહીં તાણા લ્યો ખોલાલો કે યાર. જમા રાખો ભાઈ હું બેઠો જ છું આ તે જમા રાખશે વાંધો નહીં હો. 180 તમે લેવાના હો. હાલો મા પ્રસાદ કેવો છે? કાજુ બદામ વાળો જબર છે 1 નંબર ને. એક નંબર હું તમારે ઘેર કથા કરાવો તમે બોલાવજો અમે બનાવી આવીશું. કોઈ 500 રૂપિયા લેવા બનાવવાના. મેઠા સારી બેઠા હા સારી જોઈ તાને મા પ્રસાદ કે નહીં. મને હું જોઈ રહ્યા ધંધો કરો તમારો ખાવું હે? ના ના ખાવું તો નહીં. અમે બનાવવા વાળા કેમ હોઈએ બરોબર હા એટલે અમને ભૂખ ના લાગે. ખાઈ લો ખાઈ લો. એ ચાલો 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 એ પકોડે 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 સ્કીમ વાળી પકોડે સ્કીમ વાળી પકોડે. યા કંધાર હા મને લાગે તમે પૂછ્યા ત્યાં નહીં ના રે તો આ બાત તાચી રહ્યા તમે કઈ તાકું તો હતો એમ નહીં જે સ્કીમમાં આવતું હતું વસ્તુ એ તમને આપી દીધું બરાબર છે. હા બીજો મા પ્રસાદ ખાવો હોય તો બનાવો બીજી બીજી. ના ના હા ના આ તો કશું વાંધો નહીં હો. ખાઈ રહ્યા પટી ગયું હો ઉપડો ત્યાં હેડો. કેમ હોય બેહું તું હતો તમે પણ યાર ધંધા પર તો બે હોય યાર. હા લ્યો એક કોર બેઠા બસ આ બાજુ બેહું પણ યાર ખાલી ખોટા હોય બેહી જાવ કે ઘર ભેગા થોકા યાર આ ખાઈ રહ્યા હોય તો. પણ બેહું તમને હું વાંધો છે ના મને તો કોઈ વાંધો નહીં હો. બસ તાન તમે તમારો ધંધો કરે જો ને હું આ બેઠો આજે કશો વાંધો નહીં બેહી રહો ભાઈ. કશું કીધા જેવું નહીં ભાઈ બધા હોમ જ પડી. એ ચાલો 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 એ પકોડે 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 એ બાની ફેમસ પકોડે. એ ચાલો 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 ચાલો